નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના આંગણે કથાનો પ્રારંભ થયો છે. આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. એક સપ્તાહ સુધી ચાલનારા શિવકથાના પ્રારંભે યજમાન પરિવારમાં ઘરેથી વિશાળ પોથીયાત્રા યોજાઈ હતી. ડીસા માર્કેટયાર્ડની સામે આવેલી ચંપા પાર્ક સોસાયટી સેમ બંગલોઝમાં તારીખ 29 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી શિવકથાનું આયોજન હળુભા નાગજીભા વાઘેલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ ટેટોડા ગૌશાળાના મહંત પૂજ્ય રામરતનજી મહારાજના હસ્તે કરાયો હતો. વ્યાસપીઠ પરથી આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુએ શિવ સ્તુતિ કરી કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે શિવની કથા સાંભળો તો 71 પેઢી તરી જાય. સ્વર્ગ જેવું જીવન કરવું હોય તો શિવ કથા સાંભળો. કોઈ પણ દેવની આગળ મહા ન લાગે, માત્ર મહાદેવને જ લાગે. દરેકના ઘરે અનેક દેવ હોય છે, પણ જે ઘરે મહાદેવ હોય છે ને તે ઘરનું અજવાળું જ કંઈક અલગ હોય છે. જ્યારે પરમાત્માની કૃપા થાય છે ત્યારે જીવાત્માને સત્સંગ, જ્ઞાન, ભક્તિનો આનંદ મળે છે. ગુરુ આપણને પરમાત્માનો માર્ગ બતાવે, સચ્ચાઈનો માર્ગ બતાવે, નીતિ નિષ્ઠાનો માર્ગ બતાવે. જે વ્યક્તિ આપણને અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જાય, અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ લઈ જાય, તે સદૈવ તે માટે તેમના સચ્ચાઈનો માર્ગ બતાવે તે જ ગુરુ. આ પ્રસંગે પધારેલા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ યજમાન હળુભા વાઘેલાના પરિવારનો આ કથા યોજવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે તેઓને દરેક વિસ્તારની સોસાયટીના બાળ સંસ્કાર કેન્દ્ર ખોલવાના નવતર પ્રયોગ અંગે જાણકારી આપી હતી. જે સોસાયટી બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરે તેના માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેથી આજે જે કથા કરી રહ્યા છે તેના માધ્યમથી બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરવા માટે વિનંતી કરી હતી. આ પ્રસંગે વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, યજમાન પરિવારના મહાવીરસિંહ વાઘેલા, ચિરાગસિંહ વાઘેલા, ગીતાબા વાઘેલા, મિત્તલબા વાઘેલા, કિંજલબા વાઘેલા સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન અનેક કાર્યક્રમો યોજાશે.